છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ગીતા ગેસ એજન્સીના માલિક વચ્ચે ચાલતા વિવાદને લઈ કોર્ટે એજન્સીના માલિકને 1 વર્ષના સાદી કેદની સજા ફટકારી ₹10 લાખની ચૂકવણીનો હુકમ કર્યો છે। છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલે ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તડવીને 10 લાખનો ચેક આપ્યો હતો, જે ગીતા ગેસ એજન્સીના માલિક દ્વારા પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલને પરત પૈસા નહીં ચૂકવતા નરેનભાઈ જયસ્વાલ કોર્ટનો સહારો લીધો, જેમાં નરેનભાઈ જયસ્વાલના ધારાશાસ્ત્રી અરવિંદભાઈ રોહિત અને અબ્બાસ ખૂટવાલાની ધારદાર દલીલ અને પુરાવાને લઈ નરેનભાઈ જયસ્વાલનો ભવ્ય વિજય થયો છે। ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તડવીને છોટાઉદેપુર કોર્ટે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટની કલમ 138 મુજબ 1 વર્ષના સાદી કેદની સજા અને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 357 મુજબ ₹10 લાખનો 6% વ્યાજ સાથે પરત કરવાનો હુકમ કરાયો છે। પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેનભાઈ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, છોટાઉદેપુર। 4 વર્ષ અગાઉ ગીતા ગેસ એજન્સીના માલિકને 10 લાખ રૂપિયાનો જે ચેક આપેલા હતા એ તરફે એમને પૈસા નહીં આપવા માટે મારી પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી, પરંતુ ન્યાય તંત્રને ગઈકાલે મારે જે જજમેન્ટ આપ્યું છે એ મારા તરફેણમાં આવી ગીતા ગેસ એજન્સીના માલિકને પૈસા ચૂકવવાનો ઓર્ડર કરેલ છે, જે હું ન્યાયતંત્રએ મને જે ન્યાય આપ્યો છે એ સ્વીકારું છું। અગાઉ બી મારી પર એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવેલી, એ બી ટૂંક સમયમાં એનો બી ન્યાય મને મળશે અને મારી જીત થશે। ન્યાયતંત્રએ મને જે ન્યાય આપ્યો છે મને ખુશી છે।